જરૂર હતી? वोर्ड में मूतड़ी नहीं मूतड़ी पहला बने ले કોઈ કામમાં નથી. मूतड़ी बने પછી હાઈકોર્ટે રોડ બનાવવા નીકળવાની એક સોસાયટીમાં મૂતડી અમુક પછી દાદાગીરી કરે ભાઈ ચાલે? ભાઈ ચાલશે? તમે લોકો ચલાવશો? ભારત માતા કી જય! મિત્રો, આ લોકો અમારું અપમાન કરવામાં 5 વર્ષ બાકી નથી રાખ્યું. અમને જયારે હડતૂટ કર્યા એ અમે ચલાવ્યું. મારા વિશે ખરાબ બોલ્યા, ચલાવ્યું. એમને મને ગમે એવું કીધું, ચલાવ્યું. પરંતુ મને મા ભારતીનું અપમાન કર્યું એવું નહીં ચલાવું. મને એને પાકિસ્તાની કીધો. આ પાકિસ્તાની કે એમનું હું ચલાવું? મને પાકિસ્તાની કહી મારા 10,000 વોટર્સ, ડીસાની જનતા મા ભારતીનું અપમાન કર્યું છે. આ ચાલશે? આ દેશદ્રોહ કરવાનું કામ જે કરી રહ્યા છે ક્યારે નહીં ચાલે. મિત્રો, મા ભારતીનું અપમાન કરવા વાળા લોકોને આપણે માફ કરાય? ડીસાની જનતા એમને માફ નહીં કરે. ફરી હું કહી દઉં છું કે ભ્રષ્ટાચારીઓ તમારામાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર કરજો. પરંતુ જો 29માં સરકાર બદલાઈ તો આની ઈડી કોઈ બંધ નથી થવાની, આની સીબીઆઈ બંધ નથી થવાની. એક રૂપિયાનો પાઈનો હિસાબ લેવામાં આવશે. લોકો ભોળા છે, આર્થિક રીતે મંદીમાં છે, તકલીફમાં છે, નથી બોલતા. એનો મતલબ એ નથી કે તમે તમારી મનમાની કરો. ફરી હું આ લોકોને તમારા માધ્યમથી કહું છું, કાન ખોલી સાંભળી લેજો. ખોટું નહીં ચાલે, નહીં ચાલે. આજે સમાજ જાગૃત થઈ ગયો છે. બોલો, થયો છે કે નહીં? થયો છે કે નહીં? અત્રે હું અમારા સાથી સદસ્ય જગદીશભાઈને વિનંતી કરું કે આજે એમના પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, એમના પર દમન કરવામાં આવ્યું છે, એમના પર હુમલો કરવામાં આવ્યો છે, એને અમે સખતમાં સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. એમને કહું છું પણ એમની પણ જે થાય અહીંયા રજૂ કરે. જગદીશભાઈ, 2027 નજીક જ છે ભાઈ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! આજના જનરલ બોર્ડમાં આપણે સૌ સાથે હતા અંદર બી, અને ગયા બોર્ડ વખતે જે પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જનરલ બોર્ડના અંદર ડીસાની જનતાને પ્રવેશ આપવામાં આવવો ના જોઈએ, એના આધારે આજે ડીસાની પબ્લિક જાગી અને પોતે પણ આ બોર્ડ દેખવા માટે, આ બોર્ડમાં શું રજૂઆતો થાય છે તેની જાત નિહાળ કરવા માટે આવેલી પબ્લિકને દેખ્યું આજે કે આ લોકશાહીનું ખૂન કરવા વાળા આ ભારતીય જનતા પાર્ટીને જે ખોબલે ખોબલે વોટ આપીને ભારતીય જનતા પાર્ટીના 27 જેટલા સદસ્યોને અહીંયા ચૂંટીને મોકલ્યા હતા, એમાંથી પણ આજે માત્ર 15 જણ હાજર હતા. અને પોતાના જ પક્ષના ભારતીય જનતા પાર્ટી પક્ષના પણ સદસ્યો એમના પોતાના 4-5 મળતિયાઓ જે આ શાસન ચલાવી રહ્યા છે, જે પ્રોક્સી વહીવટ ચાલી રહ્યો છે. ડીસા નગરપાલિકામાં 5 કે 4 જણનો પ્રોક્સી વહીવટ છે. પ્રમુખ પતિનો વહીવટ ચાલે છે. અહીંયા પ્રમુખનું કઈ ચાલતું નથી. આ નગરપાલિકાને આ લોકો વેચવા બેઠા છે. નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની વાત અમે કાયમ લાઈવ થઈને બતાવીએ છીએ, પણ એક પણ પ્રશ્નનો જવાબ આજ સુધી અમને આપવામાં આવ્યો નથી. અમે કાયમ કહીએ છીએ કે ડીસા નગરપાલિકાનો વિકાસ થવો જોઈએ, સર્વાંગી વિકાસ થાય એની સાથે અમે છે. પરંતુ કાયમ માટે આ લોકોએ તાનાશાહી ચલાવી. 5 વર્ષમાં એક પણ બોર્ડ 3 મિનિટથી વધારે નથી ચલાવ્યું. જેટલા ઠરાવ કર્યા છે બધા જ ઠરાવો ખોટા દસ્તાવેજો કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો ખોટા સરકારમાં અમે રજૂઆત કરી છે, પણ ઉપર બી કોઈ સાંભળવા વાળું નથી. આજે જનતાએ જાગવું પડશે અને આ પ્રોક્સી વહીવટ કરવા વાળાઓને ભગાડવા પડશે. પ્રોક્સી વહીવટ કરવા વાળાઓથી ચેતન થઈ જાઓ. જે પણ પોતાના કેબિનમાં ગાંધીનગરમાં બેસીને જે આ વહીવટ કરી રહ્યા છે તેમને સમજાવવાની જરૂર છે. વિધાનસભાના ઇલેક્શનમાં તમને બતાવવામાં આવશે કે તમે ગાંધીનગરથી ડીસા નગરપાલિકા ચલાવતા હતા. એ ગાંધીનગર વાળી નગરપાલિકા નહીં ચાલે. ડીસાના પબ્લિક જ આ ડીસા નગરપાલિકા ચલાવશે. આપણા બંધારણમાં લખ્યું છે કે લોકો માટે ને લોકો વડે ચાલતી સંસ્થાઓ ચાલશે. બંધારણે અમને અધિકાર આપ્યો હતો, એના અધિકારથી અમે લડવા ગયા હતા. પણ જયારે અમે લડવા આવ્યા છે ત્યારે એમને પોલીસને આગળ કરી છે.
મારે પોલીસ મિત્રોને પણ એવું કેવું છે કે જ્યારે અમારી સાધારણ સભા ચાલતી હોય તો એ સભાના અંદર આવીને એમને દખલગીરી ના કરવી જોઈએ. એમને અમે ત્યાં માથાકૂટ થતી હોય, અમારી કોઈ ઝઘડાની વાત હોય તો અમને કહેવા આવી શકે છે, પરંતુ અમારી જો વિરોધની વાત હોય, અમારો વિરોધ નોંધાતો હોય ત્યારે એમને અહીં અમારી પાસે આવીને અમારો ખભો પકડવાની જરૂર નથી, અમારો કોલર પકડવાની જરૂર નથી. ડીસાની જનતા જાગી ગઈ છે. આજે પણ ફરિયાદ કરવામાં આવશે. જે પણ લોકોએ બારા અને વિજયભાઈ ઉપર હુમલો કર્યો છે એની ફરિયાદ થશે, એનું રેકોર્ડિંગ બી છે અને રેકોર્ડિંગ બી રજૂ કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે આ ડીસા શહેરને સર્વાંગી વિકાસની વાત લઈને નીકળેલા આ 2 રોડમાં 13 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો આવી રહ્યો છે. આજે 3 વર્ષ પહેલા ગોઠણજી ગીગાની માર્ગ બનાવવામાં આવ્યો હતો, તેમાં જે બ્લોક નાખવામાં આવ્યા હતા એ બ્લોક ચોરાઈ ગયા છે. અમે ગઈકાલે ચીફ ઓફિસર સાહેબને કીધું કે સાહેબ આ બ્લોક ચોરાઈ ગયા છે એની તમે ફરિયાદ કરી છે. 1 કરોડ રૂપિયાના બ્લોક ચોર્યા છે આ લોકોએ. ચોરોને પકડીને લાવો અને એના પૈસા વસૂલ કરો. અમે જ્યારે પેલી ફરિયાદ કરી હતી પત્રકાર પરિષદ કરીને કે 100 કરોડનો ભ્રષ્ટાચાર 7 નગરપાલિકાઓમાં થયો છે, એ 7 નગરપાલિકાના લાલુભાઈ ઘાસ ખાઈને કાળુભાઈ લાલુ ઘાસ ખાઈને એમ કે કર્યું છે. અહીંયા એઠવાડો ખાઈને એમ કે મંત્રી અને એઠવાડો ખાધો છે. અને ડમ્પિંગ સાઇટનો એઠવાડો બધો મંત્રીએ ખાધો છે. કોન્ટ્રાક્ટ રદ કર્યો. કયા આધાર ઉપર તમે રદ કર્યો એ બતાવો. 75 લાખ રૂપિયા એમને આપી દીધા છે. એ 75 લાખની રિકવરી ક્યારે કરશો, કઈ રીતે કરશો તેનું શ્વેતપત્ર જાહેર કરો. ડીસાની જનતાને જણાવો કે આ પૈસા અમે પાછા લાવીશું. આ કોન્ટ્રાક્ટરે ખોટા દસ્તાવેજ આપ્યા છે, એના ઉપર ફરિયાદ કરવાની અમે 3 મહિના પહેલા કીધેલું છે. ચીફ ઓફિસરને કીધું છે, પોલીસ અધિકારીઓને કીધું છે, પણ આ સરકાર જાગતી નથી. માત્ર ગાંધીનગરથી હુકમ આવે છે, એ હુકમનું જ પાલન કરવામાં આવે છે. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે જે ફરિયાદ હોય, ફરિયાદ તો કોઈ પણ આપી શકે છે, ફરિયાદ તમે લેવી જ પડે. ફરિયાદ લીધા પછી એની તપાસ કરો. જો ફરિયાદ ખોટી હોય તો ઉડાડી દેજો, અમારા ઉપર એક્શન લેજો. અમે એક્શનમાં બી તૈયાર છે, પરંતુ જ્યારે આવી ભ્રષ્ટાચારની વાત આવશે ત્યારે અમે જેલમાં પણ જવા તૈયાર છે. અને આજ આ હિન્દુસ્તાનમાં આ ડીસા શહેરમાં સર્વાંગી વિકાસ થવા માટે અમે કાયમ કટિબદ્ધ રહીશું. અને આવનાર સમયના ઇલેક્શનોમાં, ચૂંટણીઓમાં સારા ઉમેદવારોને સાથ આપજો. મારો એ સારો નહીં પણ ડીસાને સારો હોય, ડીસાના હિતનું વિચારતો હોય એવા વ્યક્તિને આગળ લાવજો. એવી વાત સાથે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે. આપણે ફરિયાદ કરવાની જ છે. જય હિન્દ, ભારત માતા કી જય. મારું ડીસા, સુંદર ડીસાનો નારા સાથે જય હિન્દ.